હેલો, તો આજે આપણે બનાવીશું રસાવાળા મગનું શાક. પહેલાં તો મગને મેં અહીંયા 1 કલાક પલાળી લીધા હતા. હવે તેમાં મીઠું, હળદર નાખીને હારે ભાત પણ બનાવવા મૂકી દીધા હતા. પછી ઢાંકણ બંધ કરીને 3 થી 4 વિસલ થવા દઈએ. મગ અને ભાત એકદમ સરસ ચડી ગયા છે. હવે તે જ કુકરમાં થોડું તેલ ઉમેરીએ. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી પછી તેમાં સૂકા મસાલા એડ કરીએ. તેમાં મેં સૂકા મસાલામાં નાખ્યા છે બાદિયા, લાલ સૂકું મરચું, લવિંગ, તજ, લીમડો અને પછી નાખ્યા ઝીણા સમારેલા લીલા મરચાં અને આદુની પેસ્ટ. તે થોડું સતળાઈ જાય એટલે તેમાં નાખ્યા ઝીણા સમારેલા ટમેટા થોડા સોફ્ટ થઈ જાય એટલે તેમાં નાખ્યા મીઠું, હળદર, ધાણા જીરું, થોડી એવી ખાંડ, લાલ મરચું, બધાને બરાબર મિક્સ કરીને બાફેલા મગ એડ કરી દઈએ. તેને સારી રીતે હળવા હાથે મિક્સ કરીને ઉપરથી ગરમ પાણી એડ કરીએ અને થોડી વાર ચડવા દઈએ. ઉપરથી કોથમરી વેરીને ગરમા ગરમ ભાત સાથે અથવા રોટલી સાથે સર્વ કરીએ તો તૈયાર છે મગનું શાક. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.